હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? અસ્સલામ વાલેકુમ. આજે બનાવશું આપણે ઝટપટ બનતી પાઉંભાજી. ઇન્સ્ટિંગ ખાવાનું મન થાય આપણે પાઉંભાજી એટલે જલ્દીથી બનાવી શકીએ તેવી. એના માટે આપણે બટેટા અને કોબી અને શિમલા મરચાં લઈ લીધા છે કટિંગ કરીને, અને ધોઈને સાફ કરી અને કુકરમાં રાખી દીધા છે. એની અંદરમાં આપણે 1 ગ્લાસ પાણી રેડી દઈશું. એની અંદરમાં થોડુંક મીઠું રેડશું, રાખશું. આપણે એવરેસ્ટ પાઉંભાજી બનાવવાની છે એટલે એવરેસ્ટનો થોડોક મસાલો એમાં રાખી દઈશું અને આપણે બાફી લેશું. તમને જો ખાવાનું મન થાય પાઉંભાજી એટલે જલ્દીથી બની જાય, વધારે કોઈ રાખવાની વસ્તુ નથી, થોડીક વસ્તુથી જ બની જાય તેવી. આમાં આપણે એવરેસ્ટ મસાલો રાખી અને કુકરને બંધ કરી અને એકદમથી બાફી લઈશું. સાવ મીણ જેવું થઈ જાય અહીંયા લગી. જોઈ શકો છો થોડું બફાઈ ગયું છે. હવે આને આપણે મેસરથી મેશ કરી લઈશું. આવી રીતના બધું મેશ કરી લઈશું આપણે. મેશરથી આપણે આ બધું મિક્સ કરી રાખવાનું છે. હવે આપણે એક હલવાઈ લેશું. એની અંદરમાં આપણે તેલ રાખશું. તેલ આપણું થાય એટલે એની અંદર રાખશું આપણે અમૂલ બટર. અને અંદરમાં બટર રાખશું આપણે. બટરને આપણે તેલ ભેરી મિક્સ થવા દેશું. આંચ આપણે નોર્મલ ધીરી રાખી છે. આની અંદર રાખશું આપણે ડુંગળી. જોઈ શકો છો આપણે 2 નંગ ડુંગળીના લીધા છે, ઝીણી સમારીને રાખી દઈશું. અને આપણે લાલ નથી કરવાની, થોડીક વાર થવા દઈશું. અને જોઈ શકો છો આપણે કોઈ કલર ચેન્જ નથી કર્યો. હવે આની અંદર રાખશું આપણે ઝીણા શિમલા મરચાં કટિંગ કરીને. અને આપણે મિક્સ કરી લઈશું. આની અંદર રાખશું લસણની પેસ્ટ, ટમેટાં સમારેલા કટિંગ કરીને. આ બધાને આપણે મિક્સરથી મિક્સ કરવાનું છે. જોઈ શકો છો અહીંયા આપણે આજ ફૂલ રાખી છે. હવે આપણે એને મિક્સર લઈને મિક્સ કરશું બધું. આની અંદરમાં આપણે મસાલા રાખશું. પાઉંભાજી મસાલો, ધાણા પાવડર, મરચાં પાવડર, હળદર અને મીઠું. બધા મસાલા આપણા ઘરમાંથી જ મળી જાય તેવા બધાને મિક્સ કરશું. એકદમ મસાલાને ભૂંજી લેશું. મિક્સરથી જ આપણે મિક્સ કરતા જઈશું. જોઈ શકો છો એકદમ આપણે મિક્સ કરી લીધું છે.
મસાલો ભૂંજાઈ ગયો છે આપણો બધો. એટલે આની અંદરમાં આપણે કુકરમાં જે બટેટા, કોબી અને ફૂલકોબી અને શિમલા મિરચાં બાફ્યા હતા એને મેસરથી મિક્સ કરી લીધા છે, રાખી દેશું. હવે અહીંયા આપણે પાછું બધું મિક્સ કરશું. આંચને આપણે મીડિયમ રાખી અને આખું એ બધું ધીરે ધીરે આપણે મિક્સ કરી લેશું. જોઈ શકો છો. ખાવાનું મન થાય અને જલ્દીથી બની જાય તેવી પાઉંભાજી આપણી. આની અંદરમાં આપણે વટાણા, લીલા સિંગુના વટાણા અલગથી બાફી લીધા હતા. જે થોડાક પડ્યા હતા એ આપણે રાખી દઈશું, બાફેલા છે અલગથી. આવી જ રીતના આપણે એને મિક્સ કરશું. જોઈ શકો છો. આની અંદરમાં આપણે 2 લીંબુનો રસ રાખશું. જોઈ શકો છો. જોઈ શકો છો આપણી ભાજી તૈયાર છે. હવે સર્વ કરવા માટે જલ્દીથી બની જાય તેવી જરૂરથી બનાવજો. હવે આપણે એક તવો લીધો છે. આની અંદરમાં થોડુંક તેલ અને બટર રાખશું. બધું મિક્સ થાય એટલે આની અંદરમાં રાખશું આપણે જે ભાજી બનાવી હતી. 1 ચમચો ભાજીનો રાખશું આના અંદરમાં. આની અંદર રાખશું આપણા બટર પાઉં. આવી રીતના એને ગરમ કરી લેશું પાઉંને. સ્વાદ સરસ આવે છે. જોઈ શકો છો આપણા બટરવાળા થઈ ગયા પાઉં અને ભાજીવાળા પણ થઈ ગયા અને ગરમ પણ થઈ જશે. મસ્ત મજા આવશે ખાવાની. આવી રીતના આપણે પાઉં શેકી લેશું. જોઈ શકો છો આપણે સર્વ કરી દીધી છે ભાજી, પાઉં અને આપણે માથે બટર રાખી દીધું છે અને છાશ ને પાપડ. જલ્દીથી ખાવાનું મન થઈ જાય તેવું તૈયાર છે આપણી પાઉંભાજી. પાપડ સાથે, છાશ સાથે ખાવાની બહુ મજા પડે તેવું તૈયાર છે. જલ્દીથી બનાવજો. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.